જય હિન્દ જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતીની જે પ્રોવિઝનલ આન્સર કી છે તે જાહેર કરી દેવામાં આવી છે। તે આપ સૌને ખ્યાલ જ છે, સ્ક્રીન પર અવેલેબલ છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા 13/4/2025ના રોજ લેવામાં આવી હતી। લેખિત પરીક્ષા પેપર 1ની પ્રોવિઝનલ આન્સર કી સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા 13/4/2025માં લેવામાં આવી હતી। તેની પેપર 1ની પ્રોવિઝનલ આન્સર કી સેટ મુજબ જાહેર કરવામાં આવી છે। ઉમેદવારોએ પોતાના જવાબો મોક ટેસ્ટ પ્રશ્નપત્ર સાથે સરખામણી ચકાસણી કરવાની રહેશે। એટલે કે આપણે વિડીયોના લાસ્ટમાં પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા અરજી કેમ કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ઉમેદવારો પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબની સામે વાંધા રજૂ હોય તેની સામે પોતાનો સાચો જવાબ સૂચવવાનો રહેશે। જવાબના સમર્થનમાં વધુમાં વધુ 3 પાનાનો દસ્તાવેજ અને સાઇઝ 1 કેબીથી 1.5 કેબીની વચ્ચે હોવી જોઈએ, તો જ પુરાવા જોવામાં આવશે। પુરાવા વગરના વાંધા રજૂઆતે ધ્યાને લેવામાં આવશે નહીં। એટલે કે ઉમેદવારોએ પોતાના રજૂઆત કરતી વખતે વધુમાં વધુ 3 પાના અને સાઇઝ 1 કેબીથી 1.5 કેબીની વચ્ચે હોવી જોઈએ, તો જ વાંધા અરજી ધ્યાને લેવામાં આવશે, નકર ધ્યાને લેવામાં આવશે નહીં। 21/4/2025 કલાક 3 વાગ્યા સુધી ઓનલાઈન જ વાંધા અરજીઓ મોકલવાના રહેશે। ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ પ્રકારનું મોકલવામાં આવી તથા તારીખ સમય વીતી ગયા બાદ મળેલ વાંધા અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં। એટલે કે ઉમેદવારો 21/4/2025 3 વાગ્યા સુધી અરજી કરી શકશે, ત્યાર પછી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં। ત્યાર પછી મહત્ત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો OMR સીટ 28/4/2000 સુધી ડાઉનલોડ કરી શકશો। એટલે કે 13/4/2025ના રોજ લેવાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે પ્રોવિઝનલ આન્સર કી છે તે OMR સીટ તમે 28/4/2025 સુધી ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી આપણે આગળ કીધું એમ કે પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારોએ વાંધા સૂચન એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમને જે તમારે પોસ્ટ છે તે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે તે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે। અહીંયા તમારો રોલ નંબર, કન્ફર્મ નંબર, ડેટ ઓફ બર્થડે અને ઇમેજ ટેગ એટલે કે વાંધા અરજી જે આપણે આગળ વાત કરીએ તે અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી જે પ્રોવિઝનલ આન્સર કી આવેલી છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પ્રોવિઝનલ આન્સર કી અવેલેબલ છે। તેમાં આપણે પ્રશ્ન નંબર 80 છે તે કોઈ કારણોસરથી બોર્ડ દ્વારા ક્વેશ્ચન રદ કરવામાં આવેલો છે, તો તમામ વિદ્યાર્થીઓને તેનો માર્ક મળી જશે। તો જો માહિતી સારી લાગી હોય તો બીજા સુધી શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।